खूब खूब धन्यवाद ताली बजा लीजिए भाई। बोलो परम पूज्य श्रीनाथ जी की जय। व्यसन मुक्तिના જે કાર્યક્રમ જાહેર આપણે યુટ્યુબ પર મૂકે છે એવા વિશાલભાઈ ગવડી એમનું સ્વાગત કરવા માટે હું સુનિલભાઈને વિનંતી કરું કે એમનું સ્વાગત કરે વિશાલભાઈ। આપણા વ્યસન મુક્તિના પ્રચાર કરનારા તેવા ટીમ તરીકે વિશાલભાઈ ગવડી જામલિયા। बोलो परम पूज्य शेषराव महाराज की जय। હવે ભાઈ પવાર चढकी धुंडी बारकता बळ साऱ्या जगाला हाता कळ गयाबाईचं लाडक बाळ हो हे साऱ्या जगळ्याची माळ ज्याला शेषराव महाराज कळ समजा मिळालं फळ ज्याला शेषराव महाराज कळ समजा मिळालं फळ ज्याला शेषराव महाराज कळ समजा मिळालं फळ चल चल सजने शिरपूरला जाऊ शेषराव महाराज कल्पनाबेन आणि शर्मिलाबेन इसकर ताळीઓથી વધારે દેજો ભાઈ। ખૂબ ખૂબ ધન્યવાદ। એના પછી ભગુભાઈ એલ ચૌધરી તાળીઓ વધારે દેજો ભાઈ। આપણા કાર્યક્રમ માટે ખૂબ જ યોગદાન છે આપણા સરપંચશ્રીનું ભગુભાઈ। बोलो शेषराव महाराज की जय। હવે ધન્યવાદ। बोलो परम पूज्य शेषराव महाराज की जय। ભાઈ વિનંતી કરું એમ સ્વાગત કરે તાળીઓથી વધાવી લેજો ભાઈ। महाराज की जय। सब भाई तरफથી बोलो परम पूज्य शेषराव की जय। बोलो परम पूज्य की जय। क्यों हमने स्वागत करे बताया लेजो भाई। पूज्य शेषराव महाराज की जय। હવે डाल लेजो भाई रायचंद भाई गावई। बोलो परम पूज्य शेषराव की जय। परम पूज्य शेषराव महाराज की जय। ना सभ्य श्री बोलो परम पूज्य शेषराव महाराज की जय। तालियों बजा लीजो। बोलो परम पूज्य शेषराव भजन भाई નું स्वागत करे तालियों। बोलो परम पूज्य शेषराव महाराज की खूब खूब धन्यवाद भाई। तालियों बजा लीजो भाई। महाराज की जय। जोड़ भाई आવીને ईश्वर भाई स्वागत करे एवी खास विनंती। ताळीओથી વધાવી લેજો ભાઈ। बोलो परम पूज्य शेषराव महाराज की पूज्य की जय भाई। पूज्य शेषराव बोलो परम पूज्य शेषराव महाराज की जय। महाराज की परम पूज्य शेषराव महाराज की शेषराव महाराज की भाई। बोलो परम पूज्य शेषराव महाराज की जय। पूज्य शेषराव लीधु दीपक भाई। बोलो जय। बोलो जय। परम पूज्य महाराज की जय। परम पूज्य એમનું સ્વાગત કરવા માટે હું સુનિલભાઈને વિનંતી। ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ શ્રીનો તાળીઓથી વધાવી લેજો ભાઈ। हमारे चालू में हाजिर शेषराव महाराज की હવે એમનું સ્વાગત કરે વિપિનભાઈને વિનંતી કરું।
खूप खूप धन्यवाद. टाळीवर वाजवायचे भाई. बोलो परम पूज्य शेषराव महाराज की. खूप खूप धन्यवाद. टाळी वाजवायचे भाई. बोलो परम पूज्य शेषराव महाराज की. सालोडारी એમનું સ્વાગત થાય છે. તાળી જોરદાર લેજો ભાઈ. બોલો પરમ પૂજ્ય शेषराव महाराज की जय. સાલોડારીને સ્વાગત કરીએ. તાળી જોરદાર લેજો ભાઈ. પૂજ્ય शेषराव महाराज की जय. ખૂબ ખૂબ ધન્યવાદ તાળી ભાઈ. સુનિલભાઈ સાવરમાળ એમનું સ્વાગત કરવા છોટુભાઈને વિનંતી કરું. સુનિલભાઈ સ્વાગત કરે. રાજેલુભાઈ મહારાજ બોલો બરાબર. હવે થોડી વાર આપણે પ્રવચનનો કાર્યક્રમ ચાલુ થશે. એના પછી પપ્પુભાઈ પવાર ગુંદરપાડા. પપ્પુભાઈ પવાર હવે बोलो महाराज की जय. पूज्य शेषराव महाराज की जय. शेषराव महाराज की जय. महाराज की जय. खूब खूब धन्यवाद दुसर भाई विनोद भाई खान. खूब खूब धन्यवाद. टाळी वाजवायची भाई. बोलो परम पूज्य शेषराज की जय. વ્યસનમુક્તિના તે કાર્યક્રમ જાહેર આપણે યુટ્યુબ પર મૂકે છે એવા વિશાલભાઈ ગવડી એમનું સ્વાગત કરવા માટે હું સુનિલભાઈને વિનંતી કરું કે એમનું સ્વાગત કરે. વિશાલભાઈ આપણા વ્યસન મુક્તિના પ્રચાર કરનારા તેવા ટીમ તરીકે વિશાલભાઈ ગવડી જામલિયા. બોલો પરમ પૂજ્ય शेषराव महाराज की जय. હવે સુરેશભાઈ ભાઈ પવાર તરફથી 50 કિલો, અશ્વિનભાઈ જસુભાઈ ભોયા તરફથી 25 કિલો, હનુમતમાનપાડા ગડી ગુંદુલપાડા તરફથી 50 કિલો, પીપલપાડા ગ્રુપ તરફ બાસારિયા તરફથી 1 ડબ્બો, હનુમતમાળ ગ્રુપ તરફથી 1, મહેશભાઈ ખારેલ તરફથી 1 ડબ્બો, એસુડા ગ્રુપ વ્યસન મુક્તિ ગ્રુપ તરફથી 1 ડબ્બો, ભાઈ જંતીભાઈ તરફથી 1 ડબ્બો, તેલ નિલેશભાઈ દેવ ટ્રેક્ટર વાળા સાવરમાળ તરફથી 50 કિલો, સુનિલભાઈ ટેકરી ફળીઓ 50 કિલો. महाराज की बोलो परम पूज्य संतोष महाराज की. परम पूज्य शेषराव महाराज की बोलो. परम पूज्य शेषराव महाराज की. ओम नमः शिवाय देवाय नमः भगवते माते नमः. આજે સાવરમાળ ગામની અંદર આ હરિપાઠ અને આરતીનો કાર્યક્રમની અંદર ઉપસ્થિત ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રીમતી નીરુબેન ભગુભાઈ એલ ચૌધરી અને મહાલા, નવીનભાઈ ગાવિત નિવૃત્ત શિક્ષક, દેવજીભાઈ સી પવાર, નમનુભાઈ એલ ગાવિત, જયેશભાઈ પવાર, નરેશભાઈ ઈશ્વરભાઈ ગાવિત મારા વ્યસન મુક્તિના જે કાર્યકર્તા છે, ગુજરાત રાજ્ય સલાહકાર સમિતિના પ્રમુખ આનંદભાઈ ચૌધરી સાહેબ, સેલવાસના અધ્યક્ષ શ્રી મગનભાઈ કુરકુટિયા, નવસારી જિલ્લા અધ્યક્ષ જસુભાઈ, વાંસદા તાલુકા અધ્યક્ષ ગોવિંદભાઈ પવાર, ધરમપુર તાલુકા અધ્યક્ષ આપણે સુનિલભાઈ સાવરમાળ,
ધરમપુર તાલુકા ઉપાધ્યક્ષ ઉગતા रुशनभाई, हमारे सामाजिक कार्यकर्ता पप्पू भाई, बाळू भाई, वलसाड जिला अध्यक्ष महेश भाई, तेमज जे सांभळे वाजत खरा ने ढोलक ए पण आपणे ત્યાં છે हमारा स्टेज पर सुरेश भाई पेटी मास्टर, राम भाई पटेल कोपलिया हरिपाठ वाला ढोलक मास्टर, सूरज पेटी मास्टर ने सोमाभाई, रघुभाई, बाबजूभाई, અહીં પધારેલા મારા તમામ મિત્રગણ, સાઉન્ડ સિસ્ટમ વાળા અને વિશેષ આ કાર્યક્રમનો આખો પ્રચાર કરનાર એવા વિશાલ ગવળી યુટ્યુબ ચેનલ જામલિયા અને સામે બેસેલા ભાઈઓ અને બહેનો, મારા ભાઈ બહેનો તમામે પ્રકારના કાર્યક્રમો થતા આવ્યા છે. હરેક પ્રકારની સભાઓ થાય પણ દારૂડિયાની સભા કોઈ જગ્યાએ તમને દેખાય ના. આ કળિયુગની અંદર બધી પ્રકારની સભાઓ ભરાઈ ગઈ પણ દારૂડિયાની સભા બાકી હતી ને એ સભા પરમ પૂજ્ય શેષરાવજી મહારાજે 1993-94 પછી શરૂઆત કરી. કેમ કે દારૂવાળી સભા કોણ ભરે ભાઈ? દારૂ પીને આવે એની પાસેથી માણસ જોઈને નાહી જાય, એ લોકોની સભા કેવી રીતે ભરે? જે બાકી રહી ગયેલી વસ્તુ જે થઈ ને એ સભા પરમ પૂજ્ય શેષરાવજી મહારાજે ભરી ને જેટલા દારૂ પીવાવાળા હતા ને એ લોકોએ બધાએ દારૂ છોડી અને એક નિર્મળ આત્મા બનાવી અને પરમાત્માના દરબારમાં આવીને બેસી ગયા. તમે વિચારતા કરો, સારી પોસ્ટ પર માણસ હોય એનું માન સન્માન થાય, સારા કપડા પહેરે, બૂટ ચંપલ પહેરે, વટકે સાથ પહેરે એનું સન્માન થાય, પણ દારૂ પીને ગટરમાં પડી રહેલા માણસનું ક્યારેય સન્માન થતું નહીં હતું. અને આ સન્માન પરમ પૂજ્ય શેષરાવજી મહારાજના પાવન ચરણોમાં માથું નમાવે એના આશીર્વાદથી આજે દારૂ પીધેલા માણસો ખરા ને એ જ માણસનું છે સમાજની અંદર માન ને સન્માન વધી ગયું. ભાઈ આ કઈ નાની વાત નથી. તમને હું વાત કરું, મારી પોતાની વાત કરું. સોનજીભાઈને બિલકુલ ખબર છે. અમે સોનજીભાઈ સાથે બહુ જૂનાથી મિત્ર છે, અચનભાઈ ને સોનજીભાઈ. હું જયારે દારૂ પીતો હતો ને, આજે કેટલા લગભગ 50 જણ દારૂ છોડવાવાળા છે અહીંયા, 50-60 વધારે હે તો બધા મસ્ત એમ પીધેલા તો ખરાબ એકદમ. જયારે મેં દારૂ પીતો હતો તો મને ચાલવાના ઠેકાણા નહીં હતા, એ હાલતમાં દારૂ પીતો હતો. અરે તમે વિચાર ન કરો કે આ એક દારૂડિયા વ્યક્તિ, દારૂ પીને ગટરમાં પડેલો વ્યક્તિ, આખા ગામની અંદર બહાર ફેંકી દીધેલો વ્યક્તિ, કોઈ જગ્યાએ માન નહીં, મર્યાદા નહીં, સન્માન નહીં, કોઈ જગ્યાએ મારું નામ ચાલે નહીં, એવો વ્યક્તિ પરમ પૂજ્ય શેષરાવજી મહારાજના પરમ ચરણોમાં ગયો અને બાબાના ચરણ સ્પર્શ કરી, બાબાના મંત્રનું પાલન કરી અને બાબાના આશીર્વાદનું પાલન કરી અને સંકલ્પનું છે ને રક્ષણ કરી આ દારૂ પીને ગટેરમાં પડેલો વ્યક્તિ આજે આખા ગુજરાત રાજ્યને પર છે ને વ્યસન મુક્તિનું કામ માટે એ છે ને પ્રમુખ તરીકે કામ કરે છે. આખા ગુજરાત તમે વિચાર ન કરો, દારૂ પીધેલા માણસને આ સન્માન મળતું હોય તો જે માણસ દારૂ નહીં પીતો હોય ને એને કેટલું સન્માન મળે? મારા ભાઈ બહેનો, એક સાધુ સંતોની બહુ મોટી સભા ભરાઈ અને એ સભાની અંદર બધા સંતોને બોલાવ્યા. બધા સંતો પર રંગરૂપ હતું અને પરમ પૂજ્ય શેષરાવજી મહારાજ એના પર કોઈ રંગરૂપ નહીં, એક સાદા સુદા માણસ જઈને ત્યાં બેઠા. તો સંતોએ બાબાને આમ પ્રશ્ન કર્યા કે તમારે એની દાઢી મળે, એની જટા મળે,
ની લાલ વસ્ત્ર મળે, ભગવા કપડા નથી, કેમ આવી રીતે બેસો છો? ત્યારે પરમ પૂજ્ય શેષરાવજી મહારાજે એવો જવાબ આપેલો કે જેટલું કુદરતે સારું કામ હતું, જેટલું કુદરત પાસે સારું કામ હતું ને એ તમે બધું લઈ લીધું, અને દારૂ પીને પડેલો વ્યક્તિ એને કોઈ પૂછતું નહીં, એને કોઈ જોઈને ને એ કામ મારા હાથમાં આવી ગયું. એટલે મારે છે ને હવે એના જેવું જ મારે એ પહેલા અહીંના જેટલા બી ધાર્મિક માણસો છે, મોક્ષ માર્ગી છે, માળકરી સમાજ છે, નરેન્દ્ર મહારાજ વાળા છે, દેવી વાળા હોય, જે બી આ સાવરમાળના જે બધા જેટલા ભક્તો છે, સાવરમાળનું આખું ગામ આ કાર્યક્રમની માટે તૂટી પડેલું અને કાર્યક્રમ સફળ બનાવ્યો. એ માટે સાવરમાળના તમામ ભાઈ બહેનોને એકવાર તાળીથી આપણે વધાવી લેવું. પરમ પૂજ્ય શેષરાવ મહારાજ કી આવો સહકાર બહુ ઓછા ગામોમાં મળે અને તે સહકાર આપણને છે સાવરમાળમાં મળી ગયો. એટલે બાબાએ એવો વિચાર કરી દીધો કે બાકીને બધું પૂર્ણ થયું, મારે સામાન્ય ઘરમાં જઈ સામાન્ય માણસના હાથને પકડીને ઊભો કરીને એને છે ને એક જીવન, માણસ એટલે શું, અને માણસનું જીવન એટલે શું, અને માણસ ક્યાંથી આવ્યો એ કોઈ દિવસ વિચારેલો આપણે નથી. કેમ કે આપણે જ્યાંથી આવેલા છે ત્યાં જવાનું છે. જ્યારે સમય આવે 60 વર્ષ 70 વર્ષ જેટલા બી વર્ષ નીકળે, જ્યાંથી આવેલા છે ને ત્યાં જવાનું છે. એટલે જ મેં દરેક કાર્યક્રમની અંદર કે માણસે માણસ સાથે માણસ બનીને જીવવું જોઈએ. એનું નામ જીવન. પૂર્વી જન્મના પહેલાના જન્મના કરેલ કર્મના ભોગ ભોગવીને પૂરા કરવા માટે અહીંયા આપણે આવેલા છે. એ ભોગ પૂરા થાય ને એટલે પોતાના ઘરે આપણે જવાના છે. અહીંયા આવીને માયાજાળમાં બંધાઈ ગયા, માન મર્યાદા છોડી દીધી, રીત રિવાજ છોડી દીધા, ભાઈ ભાઈમાં ઝઘડા, માં બાપમાં ઝઘડા, ભાઈ બહેનમાં ઝઘડા, અને આ ઝઘડામાં આખી જિંદગી આપણે પૂરી કરી નાખશું. ને દારૂ છોડવાનું એક જ કારણ, માણસ અગર એની જિંદગીની અંદર સુખી જીવન જીવવું હોય તો સૌપ્રથમ દારૂ છોડવી પડે, અને દારૂ છોડે તો જ એનું જીવન સુખી બની જાય. કેમ કે સંતોએ કીધું છે પૂરા ભારતભરમાં નહીં, પૂરા વિશ્વની અંદર જેટલા બી પ્રાણીઓ છે એટલા બધા આડા પ્રાણીઓ છે. ટોટલી જેટલી પ્રાણી છે પૂરા વિશ્વની અંદર એટલું બધું આડું છે, અને એક જ એવું પ્રાણી માણસ છે કે એવું પ્રાણી છે ને કે ઊભું છે, અને જે ઊભું પ્રાણી એ માણસ છે ને એને જ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે કુદરતે અધિકાર આપેલો છે, બાકી બીજાને કોઈ જ નથી. હવે તમે વિચાર કરો, આપણે માણસો છીએ એટલે ભજન કરીએ, કીર્તન કરીએ, હરિપાઠ કરીએ અને આ સત્સંગ કરીએ. તમે કોઈ જગ્યાએ સાંભળ્યું ભાઈ 50 ભેંસો મળીને ભજન કીર્તન એ લોકોએ કર્યું? કોઈ જગ્યાએ નહીં મળે. આત્મા બધા જ પોતપોતાની યોનિઓમાં ફરતા છે. પોતપોતાના જે કર્મ ખરા ને એ કર્મો ભોગાવે. એક માણસ એ એવું પ્રાણી છે આ ધરતી પર, જે ઊભું પ્રાણી છે, અને જે ઊભું પ્રાણી છે ને એને જ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે અધિકાર આપેલો છે દેવોએ, બીજાને કોઈને નથી. એટલે આપણને જે અવતાર મળેલો છે, મનુષ્ય દેહ મળેલો છે, એને સાચવવા માટે સૌ પ્રથમ દારૂ છોડવી પડે. અને અમારું એક જ કામ છે કે ભાઈ દારૂ છોડો, સુખી જીવન જીવો. અમારું સૂત્ર છે દારૂ છોડો અને સંસાર જોડો. સંસારની અંદર સુખ શાંતિથી જીવન અગર જીવવું હોય તો સૌ પ્રથમ દારૂ છોડવી પડે. અને એકવાર તમારી દારૂ છૂટી ગઈ એટલે સમજી જવાનું કે તમને પુણ્ય મળી ગયું, અને પુણ્ય મળે એટલે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે વાર નથી. આ વસ્તુ મેં કેમ કહેવા માંગુ છું, તમે આપ નિચોડ કાઢો કે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે સમય નહીં લાગે એવું કહે છે. એના માટે ભક્તિ જોઈએ, શક્તિ જોઈએ, આરાધના જોઈએ, સાધના જોઈએ, દરેક વસ્તુ જોઈએ. પરમ પૂજ્ય શેષરાવજી મહારાજના આ કલિયુગની અંદર એના મોઢાના શબ્દ છે કે મારા સંકલ્પનું અપમાન ના કરી શકે, એનું પાલન કરી શકે. પૂજા નહીં થાય તો કોઈ વાંધો નહીં, ખાલી સંકલ્પનું પાલન કરે અને પરમ પરમાત્માના નામ પર ખાલી છે ને પોતાનો અધિકાર જમાવે, આત્મવિશ્વાસથી પાડે, એનું જ્યારે મૃત્યુ થાય ને તેને મોક્ષમાં લઈ જવા, હું મોક્ષમાં લઈ જવા માટે પરમાત્માના દરબારમાં મેં બેઠેલો છું.
આ બાબાના શબ્દ છે ભાઈ. અને પરમ પૂજ્ય શેષરાવજી મહારાજ શિવ હતા, દેવ હતા. બધાને ખબર છે, ઘણા કાર્યક્રમની અંદર બધાને ખબર છે કે પરમ પૂજ્ય શેષરાવજી મહારાજે કોઈ જગ્યાએ વાંચ્યું નથી, કોઈનું શીખેલું નથી. આ 32 વર્ષ પહેલા 1993-94 ની સાલમાં શિવ પ્રભુ પોતે આવીને ઉભા થઈને બાબાને વરદાન આપેલું. અને શિવજી એમ કહે કે તમે મરો કેમ? આ કથા બધાને ખબર છે એટલે હું આ કથા પર નથી જતો. શિવજી એમ કહે કે તમે મરો કેમ? તમને તો લોકોના કલ્યાણ માટે અવતાર આપ્યો છે. જ્યારે પરમ પૂજ્ય શેષરાવજી એમ કહે કે દારૂના નશામાં પૂરો ઘર બરબાદ થઈ ગયો, સંસાર બરબાદ થઈ ગયો, ગામમાં માન મર્યાદા ઘટી ગઈ, જમીન વેચી ખાધીને બધું પૂરું કરી નાખ્યું, હવે મારે મરવા સિવાય કોઈ ઉપાય નથી. ત્યારે શિવ પ્રભુ એમ કહે કે હે બાલક, હે શેષરાવ, તારે અગર જોઈતો હોય તો કઈ માંગ, હું તારા પર પ્રસન્ન છું, હું આપવા તૈયાર છું. તે અરસામાં પરમ પૂજ્ય શેષરાવજી મહારાજે શિવ પ્રભુ પાસે એવું વરદાન માંગ્યું કે હે ભગવાન, તારે અગર મને કોઈ વરદાન આપવું હોય તો મને એક વરદાન આપ. મારી દારૂ છૂટે તો છૂટે, પણ હું બોલું એ સત્ય થાય, અને હું સંકલ્પ આપ્યો એની દારૂ છૂટે એવું મને ભવ્ય દિવ્ય વરદાન આપ. અને શિવજીએ તથાસ્તુ કરીને વરદાન આપી દીધું. અને ત્યારથી આ દારૂ છોડવાનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો. એની ઉત્પત્તિ પરમ પૂજ્ય શેષી, અને પછી 2000 થી આજ લગીન ગાદીના પરમ પૂજ્ય શેષરાવજી મહારાજની સમાધિ અને એ ગાદીના માલક પૂજ્ય સંતોષજી મહારાજ ગાદી પર બેઠા છે. જ્યારે બે સંતોષજી મહારાજના કાર્યક્રમો થાય ત્યારે કાર્યક્રમને અંદર આવવાનું ભૂલતા નહીં. કેમ કે અમે તો બાબાના પ્રચારક છે, અમે કાર્યકર્તા છે, બાબાના પ્રચારક છે. પરમ શિવ પ્રભુની ભવ્ય દિવ્ય શક્તિ શેષરાવજી મહારાજમાં હતી. પરમ પૂજ્ય શેષરાવજી મહારાજની ભવ્ય દિવ્ય શક્તિ સંતોષજી મહારાજના પાવન ચરણોમાં છે. અને જ્યારે બી તમને જરૂર પડે અને જ્યારે બી મુશ્કેલી પડે તો બાબાનું નામ જેની તે જ જગ્યાએ તમે લઈ શકો અને એની શક્તિનો છે ને ઉપયોગ તમે કરી શકો. કેમ કે પરમ પૂજ્ય શેષરાવજી મહારાજે એના મોઢાથી જ પાછું કીધેલું, જિંદગીની અંદર કોઈ પણ જગ્યાએ અને તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે ને તો જે જગ્યાએ તમે ઊભા રહેશો એ જ જગ્યાએ તમારા ગળામાં માળા અગર હોય તો માળાને હાથ પકડજો, અને અગર માળા નહીં હોય તો બે હાથ જોડી અને આત્મવિશ્વાસ છે ને મારું નામ લેજો કે બાબા હું સંકટમાં પડેલો છે, મને બચાવી શકે એવો કોઈ નથી, મને માર્ગ મળતો નથી, કોઈ રસ્તો મળતો નથી, અને હવે બાબા તું જ એક છે કે તમે મને બચાવી લો. એવો અગર આત્મવિશ્વાસથી તમે પ્રાર્થના કરશો ને તો બાબા જગ્યા પર આવી તમારું દુઃખ દૂર કરી દેશે. કેમ કે એ વસ્તુ હું વ્યવસ્થિત પણ તેમને કહી શકું. હવે એક વાર એવું થયું, દક્ષ પ્રજાપતિએ, દક્ષ રાજાએ સ્વયંવર નક્કી કર્યું, યજ્ઞ કર્યો. એ યજ્ઞની અંદર દરેક દેવોને આમંત્રણ આપી દીધું, હરેક દેવોને આમંત્રણ આપ્યું, અને શિવ પ્રભુને આમંત્રણ નહીં મળેલું. સતી દક્ષ રાજાની પુત્રી સતી એ શિવ પ્રભુની પત્ની હતી, અને શિવ પ્રભુને આમંત્રણ નહીં આપ્યું. કેમ કે દક્ષ રાજાએ છે ને એમ કીધું કે ભાઈ અહીંયા તો બધા મોટા મોટા રાજા આવે, દેવતા આવે, મારા યજ્ઞની અંદર બધા આવે ને શિવ પર ઉડાવીને સર્પની માળા ગળામાં ભરીને મારા જે યજ્ઞમાં આવે તો મારી ઇજ્જત છે કે આવો તારો જમાય. એટલે દક્ષ રાજાએ છે ને શિવ પ્રભુને આમંત્રણ નહીં આપ્યું. અને શંકરજી ધ્યાનમાં હતા, આમ વારાફરતી આમ ખબર પડી કે ભાઈ સતીના ઘરે દક્ષ રાજાએ છે ને યજ્ઞ યોજેલો છે, અને તેમાં બધા નીકળ્યા યજ્ઞમાં જવા માટે. સતી એમ કે યજ્ઞ મારા બાપુજીના ઘરે, મારા પિતાના ઘરે યજ્ઞ, અને એમના જમાઈ શિવજી, અને શિવજીને આમંત્રણ નહીં મળે, જમાઈને આમંત્રણ નહીં મળે, કેમ?
વિચારવા પડી ગઈ. સતી એમના ઘરે ગઈ અને બાપુજીને પૂછે દક્ષ રાજાને કે હે પિતાશ્રી, બધાને તમે બોલાવ્યા, મને કેમ, મારા પતિને કેમ નથી બોલાવતા? આ મારું અપમાન છે. ત્યારે દક્ષ રાજા એમ કે એ બધી વાર્તા છોડી દે અને અહીંયા બોલવાનું બંધ કરે છે. સતીએ પ્રાણ લીધો. અગર મારા પતિને નહીં બોલાવો, મારા પતિદેવને, મારા શિવ શંકરને અગર તમારા યજ્ઞમાં નહીં બોલાવો તો હું તમારા યજ્ઞની અંદર આહુતિ આપી દઉં, મરી જાઉં. દક્ષ રાજાને એવું હતું કે હું મરે. આ કહીને કેટલી વાર વિનંતી કરી પણ છે ને દક્ષ રાજાએ છે ને શિવજીને કોઈ બોલાવ્યું નહીં, આમંત્રણ આપેલું નહીં, અને ત્યારે સતી જઈને અગ્નિકુંડમાં કૂદી પડીને મરી ગઈ. સતી અગ્નિમાં બળી ગઈ. શિવજીને ખબર પડી. વિકરાળ સ્વરૂપ ધારણ કરીને શિવજી સીધો દક્ષ પ્રજાપતિને છે ને ઘરે પહોંચી ગયા. અને એવી લડાઈ ચાલી, યુદ્ધ ચાલ્યું ને, એવી યુદ્ધ ચાલ્યું ને કઈ ભયંકર યુદ્ધ. દક્ષ પ્રજાપતિનું શરીર ઉડાવી દીધું. અને ત્યાંથી શિવજી ક્રોધ ની માને શિવજી ત્યાંથી નીકળી સીધો હિમાલયમાં જઈને બેસી ગયો ધ્યાન પર. અને તે અરસામાં શિવજી હિમાલયમાં તપ કરવા બેસી ગયા. કેમ કે હંમેશા શિવજીને તમે જુઓ, શિવજી કોઈ દિવસ બોલતા નહીં મળે. એ ગમે ત્યાં તમે જાઓ ધ્યાનમાં જ બેસે, શાંત પણે જઈને. એ હંમેશા આપણને ફોટા દેખાય, મૂર્તિઓ ધ્યાન જ, એ ધ્યાનમાં જ હોય. જઈને હિમાલયમાં છે ને આંખ બંધ કરીને ધ્યાન પર બેસી ગયું. હવે આ બાજુ એવો સમય આવ્યો કે તારકાસુરે છે દેવ લોકોને એટલા હેરાન કરી દીધા કે કોઈ તમને ભક્તો નહીં મળે. હવે દેવ લોકો ગભરાયા. તારકાસુર તો દેવ લોકોને, માનવ દાનવ બધાને મારતો ફરે. અને પછી બધા દેવોએ વિચાર કર્યો કે હવે શું કરવું? આ તારકાસુર રાક્ષસ એ આપણને ગાંઠવાનો નહીં મળે. બધા હેરાન, માનવ પરેશાન, દાનવ પરેશાન, જીવ પરેશાન, દેવ પરેશાન. હવે કરવું શું? એનો રસ્તો શું કાઢવો? બધા દેવો મળીને બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને કહે કે હે પ્રભુ, તારકાસુર એ અમને બહુ પરેશાન કરે છે. ત્યારે બ્રહ્માજીએ કીધું કે તારકાસુરને વરદાન છે કે આ ધરતી પર અગર તારું મરણ કોઈ જગ્યાએ હોય તો તારું મરણ એક માણસ કરી શકે. કોણ? શિવજીનો પહેલો પુત્ર. હવે આ બાજુ શિવજીએ લગ્ન કરેલા નહીં મળે. સતી અગ્નિકુંડમાં બળી ગઈ. શિવજી એકલા જઈને હિમાલયમાં બેસી ગયા. લગ્ન કર્યા નહીં મળે. અને શિવજીનો પહેલો પુત્ર પણ તારકાસુરને મારવાનો. એ વરદાન દેવ લોકોનું, બ્રહ્માજીનું વરદાન હતું. હવે શું કરવું? કેમ કે શિવજીને પુત્ર થાય તો પેલા તારકાસુરનો વધ થાય તો જીવ લોકો શાંત થઈ જાય. પણ શિવજીએ લગ્ન કરેલા નહીં મળે તો તારકાસુરને મારે કોણ? પુત્ર ક્યાંથી આવે? પ્રશ્ન આવીને ઉભો થઈ ગયો. હવે શું કરવું? પછી દેવ લોકો બધા મળીને બ્રહ્મજીને કહે, હે બ્રહ્મજી, હે વિષ્ણુ ભગવાન, તમે કોઈ તે ઉપાય બતાવો, કોઈ તે એવો રસ્તો બતાવો કે આ કાર્ય થઈ શકે. તે અરસામાં બ્રહ્મજીએ અને વિષ્ણુ ભગવાને દેવોને કીધું, જે સતી અગ્નિકુંડની અંદર મૃત્યુ પામેલી હતી ને, એ સતીનો જન્મ હિમાલયના પોટે, હિમાલય એના પિતા અને મેનકા દેવી એની માતા, અને હિમાલયની અંદર એ સતી કરીને એ પાર્વતીના સ્વરૂપમાં એનો જન્મ થયેલો છે. હવે એના હાથે એનો લગ્ન કરવું પડે. તો પાર્વતીને શું કરવું? બધા દેવોએ નક્કી કર્યું અને કીધું કે ભાઈ તું ગમે તેમ હોય શિવજીના પ્રાર્થનામાં જાય. એટલે પાર્વતી છે ને રોજે સોમવાર ગુરુવાર પૂજાની થાળી લઈને શિવજી પાસે જઈને પૂજા કરે. શિવ તો એકદમ મગ્ન હતા ધ્યાનમાં, એ ખાલી પૂજા કર્યા કરતી હતી. બધા દેવો 10 દિવસ 15 દિવસ 2 માસ 5 માસ વર્ષ કાઢી દીધું. શિવજી છે ને આંખ ઉગાડીને જોઈ નહીં. હવે પાછું શું કરવું?
દેવો પાછા બ્રહ્માજી પાસે ગયા કે એને જાગૃત કરવા માટે શું કરવું પડે સાહેબ? જાગૃત કરવા માટે શું કરવું પડે? ત્યારે બ્રહ્માજીએ રસ્તો બતાવી દીધો કે તમે એક કામ કરો, અગર શિવજીને જગાડવો હોય તો તમારે એક કામ કરવું પડે. એને કામદેવને બોલાવો અને પુષ્પનો બાણ છોડો અને એના શરીર પર પુષ્પ વરસાવો. ફૂલ એના શરીર પર પડે ને ત્યારે એનું ધ્યાન અદ્રશ્ય થઈ જાય અને ત્યારે જાગે અને ત્યારે સતી પાર્વતીને જોઈને એટલે લગ્ન કરવાની ઈચ્છા કરે અને પછી એનું લગ્ન થાય. આ આઈડિયા બ્રહ્મદેવે બતાવી. કામદેવ ને બોલાવ્યો. કામદેવ ને કીધું ભાઈ જે બી હોય તે આ શિવજીને અગર કોઈ જગાડતું હોય તો આ બ્રહ્માંડમાં તમે ખાલી કામદેવ તમે એક જણા છો અને અગર તમે આ કામ નહીં કરી શકો તો તમારા નામથી તમારા લીધે આ બધાની છે ને બધા પૃથ્વી પર જેટલા જીવ દાનવ દેવ બધા છે ને હેરાન પરેશાન તારકા સૂર્ય કરેલા છે ને એ બધાનો જીવ છે અને તમે એકલા જાઓ તો વાંધો નહીં પણ બધાનો જીવ બચાવી લેવું એવું કોઈ કામ કરો. તે બધા દેવો છે ને કામદેવના ચરણોમાં પ્રાર્થના કરી અને કામદેવ છે ને પુષ્પના બાણ છોડવાનું ચાલુ કરી દીધું. કામદેવ મહારાજે પુષ્પના બાણ છોડ્યા ને એવા બાણ છોડ્યા કે ઢગલા બાણ બધા ફૂલ છે ને શિવજી પર વરસવા લાગ્યા. વરસાદ જેવો મુસળધાર જેવો વરસાદ પડે ને તેવો બધા ફૂલ છે ને શિવજી પર પડ્યા. શિવજી પર જેવા ફૂલ પડવા માંડ્યા તે ક્ષણમાં શિવજી છે નેત્ર ખોલ્યું. નેત્ર ખોલ્યું ને શિવજી ક્રોધિત થઈ ગયા અને એમ કે મને જગાડનાર કોણ? ત્રીજું નેત્ર ખોલ્યું અને જો એટલે સામે આકાશમાંથી છે ને કામદેવ ના હાથ બતાવ્યો ઉપરથી ઉડીને જાય કરતો હતો. શિવજીએ કામદેવને જોયું અને ત્રીજું નેત્ર ખોલીને સીધો છે ને અગ્નિ બાણ માર્યો અને ડાયરેક્ટ કામદેવને છે ને ભસ્મ કરી દીધા અને કામદેવને અડધે રસ્તે આકાશમાં ભસ્મ કરી દીધા. અને પછી કામદેવની છે ને જે રાખરી ને એ પડેલી હતી. કામદેવની ઘરવાળી હતી. એમને ખબર પડી કે શિવજીએ મારા પતિને બાળી દીધા છે એટલે કામદેવની ઘરવાળી ધર્મપત્ની છે ને ત્યાંથી ગઈ ને જેટલી રાખ ત્યાં પડેલી હતી ને બધી ફરી અને પોતાના ઘરમાં લઈને ઉપર ઘરમાં ટાંગી દીધું અને શિવજીને કીધું શિવજી મારા પતિને તમે મારેલા છે. મારા પતિની રાખ છે. આ રાખ ને મારા ઘરમાં માંગેલી છે. હે શિવજી તું જગતનો માલિક હોય મને કોઈ વાંધો નથી. મારો સંસાર તમે ભંગ કરેલો છે. હું તને કામદેવની પત્ની તરીકે તને બી શ્રાપ આપું કે તારો પુત્ર ના થાય, તને પુત્ર પ્રાપ્તિ નહીં થાય. આ શ્રાપ છે ને કામદેવની પત્ની રતિએ છે ને શિવજીને મારી દીધો. દેવ લોકો પાછા ફેરવાઈ ગયા. હવે શું કરવું? પાછા ફેરવાયા. આપણે એક પુત્ર એને શિવજીનો પેલો પુત્ર થાય એના માટે આ રસ્તો બતાવીએ અને આ તો પાછો આ નવું જ આવી ગયું કે કામદેવ મરી ગયો ને એની પત્ની છે ને એની રાખ ઘરમાં બાંધી દીધી ને એને તો શિવજીને છે ને તો પેલું આપી દીધું એમ કે તારો કોઈ દિવસ તને પુત્ર નહીં થાય. મારા ધણીને ઉભો કરે તો અને કોઈ શક્યતા નહીં મળે. બધા ગુચવાયા કેમ કે શિવજી કામદેવને પાછો ઉભો કરે તો કુદરતના નિયમમાં ભંગ થાય અને નિયમ ઉભો કરે તો કામદેવની ધર્મ પત્ની રતિ કરીને એનો શ્રાપ લાગી જાય. હવે પાછું શું કરવું? ત્યારે શિવજી પોતે કામદેવના ઘરે ગયા અને કામદેવની ધર્મ પત્ની રતિ રાખ ઉપર ઘરમાં બાંધીને રડિયા કરતી હતી. ત્યારે શિવજીએ કીધું કે હે સતી રતિ તને હું શિવ તરીકે મારું વરદાન આપું કેમ કે જગતની એક રચના છે. તમે અગર આ વાતમાં ના માનો ને તો તમે એકલા તડપાઓમાં આખું પૂરું જગત મરી જાય એવી પરિસ્થિતિ છે. એટલે તમારે શું કરવું? ત્યારે રતિએ એમ કીધું કે હે પ્રભુ તમે જે આઈડિયા બતાવો જે બી રસ્તો બતાવીએ હું કરવા તૈયાર છું. ત્યારે શિવ પ્રભુએ રતિને એવું વરદાન આપ્યું કે હે રતિ આજે તમારો ધણી આ યુગની અંદર કામદેવ છે ને તમે રતિ છો. આવતા જન્મમાં તમે રાધા ને કૃષ્ણની જોડીમાં આવશો. એવું વરદાન છે ને શિવ પ્રભુએ કામદેવને રતિને આપી દીધું. અને પછી
આ કમ્પ્લીટ થઈ ગયું અને પછી આ દેવ લોકો દેવ કે ભાઈ જલ્દી જલ્દી શિવજીના લગ્ન કરવાના. એટલે શિવજી પછી ધ્યાન એને છૂટી ગયું એટલે પાર્વતી માતા જઈ જઈને એને છે ને ફૂલ ચડાવે, પાન ચડાવે, જળ ચડાવે, પ્રાર્થના કરે, અગરબત્તી કરે અને ધીરે 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 ભગવાનનું ધ્યાન સીધું છે ને પાર્વતી માતા પર ગયું. પહેલા જન્મમાં સતી, તેનાથી પહેલા જન્મમાં ઉમા, પહેલા જન્મમાં ઉમા, પછી સતી અને પછી છે ને આ પાર્વતી. અરે પછી દેવ લોકોએ શિવજીને કીધું કે ભાઈ પાર્વતી માતા તમને ગમે છે? શિવજી કઈ વાંધો નહીં, ચાલો પરણાવીએ. ત્યારે ઘરે જોવા ગયા પાર્વતી માતાને શિવજી જ્યારે જોવા ગયેલા ને જોઈને આવ્યા અને કીધું કે વાંધો નહીં, જ્યારે લગ્ન આપણે નક્કી કરીએ. અને લગ્ન નક્કી થયું, તારીખ નક્કી થઈ, બ્રાહ્મણ નક્કી થયા અને લગ્ન ની અંદર જ્યારે લગ્ન હતું તે જ દિવસે પહેલા દિવસે શિવજી છે ને શમશાનમાં જઈ અને પૂરી રાખ શરીરમાં ભસ્મ લગાવી અકરાળ વિકરાળ સ્વરૂપ કઈ ઠેકાણા વગરનું શિવજી છે ને આખા માથામાં રાખ ને શરીરમાં રાખ ને સાપ ને હું ને આખું જાત વાળીને કરીને પછી જ્યારે એને લગ્ન વરઘોડો નીકળ્યો ને ત્યારે પેલો વાઘ ને વરુ ને માનવ ને દાનવ ને દેવ ને બધી હાથી ને ઘોડા ને જે બી વસ્તુ હતી ને એ લગ્નમાં બધી છે ને વાજતા ગાજતા સીધા પાર્વતીના આંગણામાં જઈને ઉભી રહી ગઈ. હવે લોકો વિચાર કરે કે આ પાર્વતી એટલી સુંદર કન્યા ને હાથ મેં જુઓ તો ખરા વરરાજા. લોકોને ખબર નહીં પડે આ કોણ છે. આ તમે વરરાજા જુઓ, આ તો કઈ વરરાજા હોય ભાઈ. પેલા નંદી પર બિહારી લઈ જતા હતા વર્ષે વરરાજા, હાથમાં ડમરો ને ઠેકાણા વગરનો શિવજી. તો લોકો એમ કહે કે ભાઈ આ તો ખોટું છે ને બધું ચર્ચા ચાલુ થઈ ગઈ. તો પણ શિવ કાંઈ ના કરી શકે. જે હાલતમાં એની જે હાલત તે જ હાલતમાં શિવજી હતા. પાર્વતીના માતા પિતા પાર્વતીને કે કમસે કમ સારા વર્ત શોધવા જોઈએ. આજે તો કઈક નાઈ ધોઈને સારા કપડા પહેરીને જાનમાં આવવું જોઈએ કે નહીં? આ બધા લોકો જોયા કરે, સારું લાગે કે ઠેકાણા વગરનું. જરાક વેકેશન આજે તો લગ્ન કરવાના ને આજે તો વ્યવસ્થિત આવવું જોઈએ. ત્યારે લગ્નના ફેરા ફરવાની બ્રાહ્મણ વિધિ ચાલુ થઈ ગઈ. લગ્નના ફેરા ફેરવાની તૈયારી થઈ ગઈ અને તે અરસામાં પાર્વતી માતાજીએ શિવ પ્રભુને કીધું કે હે ભગવાન, બીજું તો કાંઈ ના કરી શકે પણ હે મહાદેવ, હવે તો તારું ઓરિજિનલ સ્વરૂપ બતાવો. આ લગ્નના ફેરા સાત ફેરવાળા તારા દાદડે બંધાવાની છું, હવે તો ઓરિજિનલ સ્વરૂપ બતાવ. તે અરસામાં શિવ પ્રભુનું આકરાળ વિકરાળ સુંદર સ્વરૂપ પ્રત્યક્ષ એકદમ વ્યવસ્થિત સ્વરૂપમાં શિવજી પ્રગટ થયા અને છે ને આખા જગતની અંદર છે ને ત્યાં ઉમંગ આવી ગયો. લગ્ન થઈ ગયા, સાત ફેરા થઈ ગયા, ઘરે ચાલ્યા ગયા. એક દિવસ ગયો, 2 દિવસ ગયો, 5 માસ, 2 માસ, વર્ષો વીતવા લાગ્યા. વર્ષ નીકળતા ગયા અને એક દિવસ નારદ મુનિ ત્યાંથી કૈલાસમાંથી સીધો છે ને શિવ પ્રભુના ઘરે ગયા. ત્યારે પાર્વતી માતા ઘરે એકલા હતા અને શિવ પ્રભુ છે ને કોઈ કામ માટે નીકળી ગયા હતા. નારદ મુનિ ઘરે જઈને કે માતા ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. માતા સારું ચાલે? માતા કઈ સારું ચાલે. તમારો કોઈ વિવાદ થાય તો માતા કઈ નહીં થાય. અમે અમારા જીવનમાં સુખી જીવન જોઈએ. નારદજી કહે કે કાંઈ ને કાંઈ ખામી તો હોય, કોઈ પ્રભુએ ના બતાવ્યું હોય તો માતા કહે ના મારો ઘરવાળો છે, મને બધું જ બતાવે. ત્યારે નારદ મુનિ માતા પાર્વતીને એમ કે તમે કે બધું બતાવી દીધું, બધું કહી દીધું, તમને એક વસ્તુ નથી કીધી. પાર્વતી માતા કઈ શું નહીં કીધું? અને શિવજીના ગળામાં ખોપડી બધી છે તે એ વસ્તુ તમને સમજાવી એ કેમ નહીં બતાવી? અને નારદ ત્યાંથી ચાલ્યો ગયો. શિવ પ્રભુ કોઈક જગ્યાએ ગયા હતા, ત્યાંથી આવી અને ઘરમાં કે હે મહાપાર્વતી, પાર્વતી માતા બહાર નીકળે. કેટલા આટલા દિવસે શિવ પ્રભુ માતા પાર્વતીને બૂમ મારે, માતા ક્યાં છે? પાર્વતી માતા ઘરમાંથી બહાર નહીં નીકળે. હવે છે શું, કાં ગઈ?
ને શિવજી જ્યારે ઘરમાં પ્રવેશ કર્યો ને ત્યારે માતા એકદમ શાંત એક સોનેરી પલંગ પર બેસીને ખાલી બેહીને વિચાર કર્યા કરતા હતા. શિવજી કેમ તમે નારાજ? પાર્વતી માતા એમ કે કઈક તો હોય ને તો હું નારાજ થામ. ત્યારે શિવજીએ પાર્વતીજીને કીધું કે નારદજી આવ્યા હતા. પાર્વતી માતા કહે હા, નારદજી આવેલા છે એટલે જ કઈ ને કઈ ધમાલ કરીને ગયો એમ. પછી પાર્વતી માતા એમ કીધું કે તમે બધું મને બતાવ્યું, તારા જે ગળામાં ખોપડી છે ને એ મને એનું રહસ્ય કેમ નથી બતાવ્યો? ત્યારે શિવજીએ પાર્વતી માતાને કીધું કે માં, પહેલા જમાનાની અંદર તમે ઉમા હતા, બીજા જમાનામાં સત્ય હતા, અને અત્યારે પાર્વતી છો ને એના બી પહેલા અવતારમાં તમે કયા કયા અવતાર હતા ને, તમારો જ્યાં જ્યાં અગ્નિ સંસ્કાર થાય ત્યાં હું જઈને સંસારમાંથી તમારી ખોપડી કાઢીને મારા ગળામાં લઈને સાથે જ ફરું એમ શિવજીએ કીધું. ત્યારે પાર્વતી માતા શાંત થઈ ગયા. હવે આ તો થઈ ગયું, લગન થયું. પુત્ર પ્રાપ્તિ માટે બધા દેવ લોકો આરાધના કરે, શિવજી જલ્દી કર, પુત્ર કરવા દે. અને તે અરસામાં પ્રકૃતિએ એક શિવજીના પહેલા પુત્ર કાર્તિકે અને બીજા પુત્ર ગણેશ એમનો જન્મ થયો. અને પછી તારકાસુરનો વધ કરવા માટે શિવજીનો પહેલો પુત્ર કાર્તિક સ્વામીજી છે ને તારકાસુરનો વધ કર્યો છે. અને હું દરેક અમુક જગ્યાએ છે ને સાહેબ, અમુક કાર્યક્રમમાં હું દરેક જગ્યાએ કેમ દરેક જગ્યાએ અમુક જગ્યાએ મેં કીધું છે મારો સૂત્ર સુનિલભાઈ, આ ધરતી પર જ્યારે જે સમયે જીવોને હેરાન પરેશાન થવાની વાર આવે ત્યારે ભગવાન સ્વયં અવતાર લઈ લે. હું કહેતો છે તારકાસુરે દેવ લોકોને હેરાન પરેશાન કરી દીધા હતા ને ત્યારે કાર્તિક સ્વામીએ જન્મ લીધો અને તારકાસુરનો વધ કરી દીધો. કંસ રાજાએ હેરાન પરેશાન કરી દીધા ત્યારે ગોકુળ એમને કૃષ્ણ ભગવાને જન્મ લીધો અને કંસ રાજાનો વધ કરી દીધો. રાવણે હેરાન પરેશાન કર્યા ત્યારે રામ પ્રભુએ જન્મ લીધો અને રાવણનો પણ વધ કરી દીધો. અને આ ઘોર કળિયુગની અંદર દારૂએ બધાને હેરાન પરેશાન કરી દીધા ને ત્યારે શિરપુરની અંદર પરમ પૂજ્ય શેષરાવજી મહારાજે જન્મ લીધો અને દારૂનો નાશ કરી દીધો. અને સત્ય બી છે, ખાલી લાલ માળા ને મંત્ર ને પછી તમે એમ કેવું કે આ તો ખાલી પહેરી લીધી લાલ માળા મને કાંઈ ના થાય. હું તમને એક વસ્તુ કહી દેમ, પરમ પૂજ્ય શેષરાવજી મહારાજ અગર સંકલ્પ લેતા હોય, એમની લાલ માળા પહેરી હોય, લાલ કંઠી ગળામાં નાખેલી હોય, કોઈ દિવસ એમની સમજતા કે સાદી વસ્તુ છે. દુકાનની અંદર તમે જ્યારે જાઓ અને દુકાનદારને એમ કહો કે દવાની એક બોટલ ખતરનાક ઝેરી હોય એ આપો, તો દુકાનદાર બી એમ કહી શકે કે લાલ લેબલ વાળી બોટલ છે ને એ ઝેરી છે અને એ તમને આપો, જરા બી તમારી ચૂક થઈ ગઈ તો તમારું મૃત્યુ થઈ જશે. તે જ પદ્ધતિ પર આ લાલ માળા કંઠી તમે ગળામાં નાખેલી છે ને, અગર તમે દારૂ પીધી એનો અપમાન કરી લીધો તો એક વસ્તુ યાદ રાખવાની કે તમને સંકટ આવવા વગર કોઈ દિવસ રહે નહીં. પાલન કરશો કલ્યાણ થઈ જશે અને અપમાન કરશો તો નાશ બી સામે તૈયાર છે. જેનાથી રેવાય એને પહેરવાની, નહીં રેવાય આરામથી જીવન જીવ્યા કરવાનું. કેમ કે 50% કુદરત કામ કરી શકે અને 50% તો આપણે બી કરી શકીએ. હવે તમે માળા પહેરીને એમ કે બાબા મારી દારૂ નહીં છૂટી, બાબા મારી દારૂ, અરે ભાઈ જીવન આપણે ને સોંપે બાબા ને. વાત સાચી છે કે નહીં? જીવન તો આપણે જીવવાનું છે ને ભાઈ, તો 50% તો આપણે બી કામ કરવું પડે ને. કેમ કે બાબાજીનું વરદાન છે આ. દારૂ પીધી એટલે માણસ છે ને આ શરીર આ માઇન્ડ છે ને એકદમ ભ્રમિત થઈ જાય. અને એક વાર તમે સંકલ્પ લો અને એક વાર તમને કોઈક ને કોઈ અસર પકડાઈ ગઈ ને તો સમજી લેવાનું આ ધરતી પર તમને બચાવવાળો કોઈ નથી. નહીં તો ડોક્ટર બચાવી શકે, નહીં તો ભગત બચાવી શકે, કોઈ નહીં બચાવી શકે. પાછી તમારે સિરપુરિયા કોઈ બી જગ્યાએ કાર્યક્રમમાં જઈને દારૂ છોડવી પડે અને ત્યારે તમે છે ને સાજા થઈ જાઓ, નહીં તો કોઈ બીજું બચાવી શકે નહીં. કેમ કે આ જે વસ્તુ કરીને આ સિદ્ધિ વસ્તુ શિવ પ્રભુની છે.
શિવ પ્રભુજીએ 32-35 વર્ષ પહેલા પરમ પૂજ્ય શેષરાવજી મહારાજને આપી હતી. એ જ વસ્તુ શેષરાવજી મહારાજે પૂજ્ય સંતોષજી મહારાજને આપી છે. એ જ વસ્તુ અમારા જેવા જસુભાઈ કે આનંદભાઈ સાહેબ, ગોવિંદભાઈ કે સુનિલભાઈ કે જેવા જે અમારા જે બધા કાર્યકર્તા છે ને, આ તમને છે ને આ બધી સમજાવે ને એ જ વસ્તુ સમજાવે. એટલે જ્યારે બી સમય મળે, વર્ષમાં 2 વર્ષમાં 5 વર્ષમાં જ્યારે બી તમને કોઈ સમય મળે ને, ત્યારે જેમ સાંઈ બાબાની સમાધિ પૂરા દેશભરમાં છે, તે જ પદ્ધતિ પર પરમ પૂજ્ય શેષરાવજી મહારાજની સમાધિ સિરપુરની અંદર છે. સિરપુરની વસ્તુ પર તમને એક વસ્તુ કહી શકું, આપણા ઘરે ગમે તેટલી તકલીફો હોય અને તમે આમ તેમ ફર્યા કરશો ને, એ તકલીફ ક્યારે દૂર થાય એ તો મારાથી નહીં કહી શકાય. પણ અગર તમે એ તકલીફ માટે, તમારી એ પરેશાની માટે પોતાનો આત્મવિશ્વાસ મૂકીને સિરપુરની અંદર પરમ પૂજ્ય શેષરાવજી મહારાજના સમાધિ પર તમે જાઓ અને તમારું નિર્મળ મન કરીને તમારો માતુમ બાબાજીને સમાધિ પર મૂકો ને, અને બાબા તો દેવના દેવ, માનવના મહામાનવ અને શિવ પ્રભુનો અવતાર હતા. અને બાબાને તમે નિર્મળ મનથી વિનંતી કરો કે હે પરમ પરમાત્મા, હે બાબા, અખિલ બ્રહ્માંડના નાયક, એની શક્તિ તમારા પર છે અને મારા ઘરની અંદર કે મારા કુટુંબની અંદર કે મારા અંદર અનેકો પ્રકારની પરેશાની હર હંમેશા આવ્યા કરે છે. બાબા, હું તારા ચરણે આવેલો છું, બહુ મોટું મન લઈને આવેલો છે, આત્મવિશ્વાસથી આવેલો છું. હે પરમ પરમાત્મા, આ મારા સંસારનું દુઃખ દૂર કરી દેજે બાબા. આ હિસાબે તમે અગર માંગણી કરશો ને, હું તમને જાહેર ના કહી શકું. તમારું મન નિર્મળ હોય અને બાબાની સમાધિ પર તમારું માથું મુકાય અને અગર તમારી સંકટ ની દૂર થાય ને, આ મનુભાઈ ચોપડે જાહેર મંચ પરથી બોલવાનું બિલકુલ છોડી દે. અને એ તો બધા કાર્યકર્તાને મારી સ્ટોરી ખબર છે. તમને મારી સ્ટોરી બધા કાર્યકર્તાને ખબર છે. હું જ્યારે બોલું ને, હું જ્યારે બાબાના નામ પર બોલું ને, ત્યારે 50%, 60%, 70% એ વાત નથી કરતો, 100%ની વાત કરી શકું. થાય તો થાય, એમાં શંકાનું કોઈ સ્થાન નહીં મળે. મને પોતાને ખબર છે પરમ પૂજ્ય શેષરાવજી મહારાજ સાક્ષાત શિવ પ્રભુનો અવતાર હતો, એ મને ખબર છે. અને ભાવિ ભક્તોનો અગર દુઃખ દૂર કરવા માટે શિવ પ્રભુ બાબાને અગર આશીર્વાદ જે આપેલો છે, એ આશીર્વાદથી અગર નહીં થાય દુઃખ ને, આ મનુભાઈ તમને કેમ બોલવાનું છોડી દે, ગેરંટી આપે હું કહી શકું. એટલે મારા પર વિશ્વાસ નહીં મૂકતા. મારામાં કોઈ શક્તિ નથી, કોઈ ભક્તિ નથી, કોઈ નથી ભાઈ. આ બધું કાર્ય જેની શક્તિ પૂરા બ્રહ્માંડમાં ફરતી છે ને, એવા માનવના મહામાનવ, દેવોના દેવદૂત પરમ પૂજ્ય શેષરાવજી મહારાજની છે, બાબાની શક્તિ છે. અને એ શક્તિ સંતોષજી મહારાજમાં છે. અને જ્યારે બે સંતોષજી મહારાજના કાર્યક્રમો કોઈ બી જગ્યાએ થાય ને, ત્યારે છે ને સિરપુરની જેવા કાર્યક્રમમાં આવવાનું. કેમ કે જો એમના કારણે આપણું જીવન સુધરી ગયું, આપણે સીધી લાઈન પર સુખી, છોકરા સુખી થઈ ગયા, આપણે સુખી થઈ ગયા. એક દિવસ બગાડમાં કઈ વાંધો છે. અને તમે એમ કહેશો કે ભાઈ મારી કાર્યક્રમ આવવાનું છે, મારા પર પૈસા નથી. હવે તમે વિચાર ન કરો કે દારૂમાંથી બચેલા પૈસાનું ભાડું બગાડીને જવાનું છે ભાઈ. કીધેલો માણસ બકુભાઈ એક દિવસમાં 50 રૂપિયા દારૂ પી જાય. હવે તમે ગણતરી કરો, એક દિવસમાં 50 રૂપિયા, માસમાં 1500 રૂપિયા, બરોબર કે નહીં? એક વર્ષની અંદર 18,000, તમે 10 વર્ષ કરે પૈસા કરવાની કામ ભરી, વર્ષની અંદર 18,000 રૂપિયા થાય. તો તમે 10 વર્ષના પૈસા તો ગણો, કાં જઈને ઉભા રહ્યા, એમાંથી 5,000 બગાડવામાં કઈ વાંધો ખરો? આપણા પૈસા કામ કરતા છે, એના પૈસા નહીં બગાડવાના. જે દારૂથી બચેલા પૈસા કરવાના, એ પૈસા બગાડવાના. ભાડામાં બગાડીને બાબાના કાર્યક્રમમાં જવાનું અને નિર્મળ બનીને આવવાનું. અને એટલે જ અમારું સૂત્રો છે, દારૂ છોડો અને સંસાર જોડો. અને તમારા સંગાત તમને વખતે બેસવા બાકી અમને વખતે પહેરેલ બાઈકોલા બહુ ભાવ ભેવ હતા, એ દાતા નહીં. અમને વખતે ત્યાંથી સાહેબ તમે હા ને દારૂ પીને રચના તો સાંજે તો તે
તે તપેલે ખરે ને તપેલે બાઈક વાળી ઘરે જો ગામત થયો ઉભી રહેજો હશે तो बेनो से खोले कोलकिल इसी दशा आपने बोलती तुमने होते बेसा आज वो भारी बेनो साहब दशा आते पर आज आज तो आने भाइयों साहब और बेनो राज करता खयो के साहब एक समय आता का भाइयों से बेनो ना दबावत जोड़त तंगारत दारू पीने हैरान परेशान करत समय नहीं बदली हुई ने समय ना चक्रा हा समय बदला गया परम पूज्य शेषराव जी महाराज ना भव्य दिव्य आशीर्वाद मिलना અને આજ એ સમય ની અંદર આ ને બેનો સારાજ ભાઈઓ સવાલ ચાલે ઉઠ પોસી ની મમ્મી જી માથી માં લાગત ઉઠા ચલે ઉઠ થકે જાય તો છતામાં જાય તો માં જહાં પર ઝઘડો નો ये परिवर्तन खरा ने ये कोई ने कृपा थी आना ये आपले ते नहीं आना अरे પછી જો બેનો સાલા પરિवर्तन आना अरे પછી જો तुम्ही साथा ने सवार માં કાર્યક્રમ માં પણ आपले ते जरा काम राहती करजो यो कार्यक्रम માં नहीं जाता तो पहला तो जोड़े नहीं करता जो कार्यक्रम में गेता सुधरना देला कार्यक्रम में मुहूर्त काढ लागत काम बाकी ते उद्या करी पण कार्यक्रम में मुहूर्त देवा અને સત્ય ઘટના એક વાર કોઈ પણ ધર્મની અંદર તમે જા ધર્મની ધાર પછી તમે ઘરે પછી જાહેરા સોનજીભાઈ એક વાર ધર્મ લીધા પછી ઘરે બેસી જા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જપ કરે કરા અને માનસિક સ્થિતિ જે ખરી ને એ જ ની ફિટ હોય વિકસિત હોય काय કરી શકશા એ તો કોનાને સમોર જાવલા પડા કોનાને तर दोन गोष्टी ऐकला पडत पण એટલે सांगेला पर जिंदगी ने अंदर तुम्हें कोणी देवताला माना माता पिताला माना तुलसी माताला माना गाय माताला माना कर्णश्री देवाला माना मावली माताला माना शिवजीला माना हनुमानजीला माना अंबा माताला माना तुम्हाला जेला मानूला त्याला माना पण जिंदगी ने अंदर एक देव फिट करा और संकट ने समय आपले समय ने उभा राहिलेला कोई ने कोई एक देव तो फिट करला पडा અને એટલે માં સગા का कुणाला तरी बिहोला भी पडा અને कुणाला तरी मानवला भी पडा अगर बिहास જ ને તો બી શક્ય નહીં મળે જિંદગી જીવલા અને માનસ જ ને તે બી શક્ય નહીં મળે એટલે कुणाला तरी बिहोला पडा અને कुणाला तरी शब्द मानवला पडा અને એ ટાઈપ ને ભાઈ જીવન આ અને અમે જે નક્કી કહે સાહેબ છે ને ગોવિંદ શેઠ ને જસુભાઈ ને બધા અમે નક્કી કહે જ્યાં લગીન ये हाथ पाय चालती ने जाओ सुधी जिंदगी रही हाथ पाय जाओ सुधी चालती ने ताव सुधी छेल्ले क्षण सुधी परम पूज्य शेषराव जी महाराज ने ऐसा कार्य करता रहे जीवन में गम्मे दिशा विघ्नायक जीवन में गम्मे दिशे अड़चणीय कोई पण प्रहार हुआ અને તો બી પરમ પૂજ્ય શેષરાવજી મહારાજને કામાला आम्ही सोडले होते केम के तुम्ही दिसा साक्षाल काही आता पडणार निसा मला होणार आता काय करू माझा ऐसा थोडा ऐसा नहीं भाई अरे बाबा जीवन आना हा जावला तर आज बी हा उद्या बी जावला हा बाबाला सिद्धे सुनवते शेषराव महाराजला तुला लेवला हवा तर मना शरीर जग्यावर उचकील लीज मा तुले कार्याला सोडवानी एम ऐसा थोडा અને હોળે સુધીની તૈયારી ભાઈ રહે ને હોળે સુધીની બધી તૈયારી ભાઈ રહે ને અને તો પછી ચેલાજી મહારાજ ભાઈ શનિ મહારાજ જાવલા સુધીની તૈયારી शेषरावजी बाबाला आराधना करी तूने अगर मला लेवला हो तो मला जग्यावर उचकीन जाय कर मा तुने कार्याला हा ने मरण होईल गाव सुधी सोडणार बी नाही ही चेलाजी मा हा ने धर्माला मारा हा आणि ते ताकातથી फोडी सका ईशा थोडा हा भाई मग मा मरी जानता पोसा काय करतो मा मरी जानता मानी गाडी कोण चालविले मा मरी जानता ते शेताમાં मग कोण जावी ईशा थोडा अटे तो ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय देवा माला बोका भर दीजिए बोका भर दीजिए जेम तेम भर दीजिए दुसरी हारी मारा मारी चालू तुम्ही विचारता का लाखो रुपयाना बंगला અને જ્યારે કોરોના નો તમારા બધાલા ખબર હા ડોક્ટર તૈયાર હતા બાટલા પણ તૈયાર હતા અને પૈસા બી તૈયાર હતા કુદરતને એક અસી કરામત હતી કે બધા વસ્તુ તૈયાર હતા તभी કોઈ બચવી નહીં શક્યું જેના ભાગ્યના લેખ હતા ને કુદરત લઈ ગઈ વસ્તુ છે આ એટલે આના હો તો જાવલા
નિશ્ચિત સમય ખાલી ને ખાલી સંસારની માયા જાળમાં આપણે બંધાઈ ગયા અને માયા જાળમાં બંધાયેલા તેને કારણે હાથ દેવાના ભૂલી ગયા. આજે તમે વિચાર કરો કે મારા સુંદર સારું મારમાન મારા સુનિલભાઈ છે, આજ રાખतील उद्या રાખतील મહિનાભર રાખतील 5 માસ રાખतील 2 વર્ષ સુધી રાખतील પછી તો સુનિલભાઈ બી કરતા હતી પછી માણસ અઠૂણ છોડીની સારમાં છોડી સુંદરમાં જવા પડી કેમ કે મારી જમીન જાયદાદ બધા આવે મારા ભાગ દઠા માં દાખલા કે સાવર મારણી કોઈ જંગલની અંદર કોઈ જમીનના કરોડા જાય ને ખેતી તો મારા સાવરમાં મારણી કરते સાવર મારને કોઈ પણ વ્યક્તિના કરું નથી પણ મારા સુંદરના વ્યક્તિ આવ એટલે માના 8 નંબર નહીં લાગે માં સુંદરના વ્યક્તિ આવે એટલે માના 8 નંબર નહીં લાગે તેજ પદ્ધતિवर જેને આપણા જન્મ દીધા ધરતીवर પૂર્વી જન્મના કરેલ કર્મના ભોગ ભોગવીને પૂરા કરવા માટે અવતાર લીધા ये भोग पूरा हुआ એટલે ચિઠ્ઠી તૈયાર ચાલ ભાઈ તૈયારી કર માતા ये રાજા ચઠણાની હથિયાર ગળા સીધા આપણે સમૂર એક ઘાસ એક ગોળિયા ગળામાં ટાકા અને દૂસરે થાળીમાં હાથ ટાકે છે એટલે શિવજી હાથ બેઠા ઉચકીને ચાલ્યા ખરો દઈ ગયા ये હોડી જિંદગી અને માં એટલે કાય અને એટલે सांगेला है एक सूत्र याद રાખજો એટલે सांगेला है संत लोक गावाना भावाना અને દેવાના જો પણ વ્યક્તિ ખાલ ને એના કલ્યાણ કદી હોઈ નહીં શકે એ तीन વસ્તુ ગાવના ભાવસના અને દેવાના એ तीन વસ્તુનો જો બી માણસ આવે ને કોઈ બી સંપત્તિ બચાવવા માંગે ને એના કલ્યાણ નહીં હોય શકે એટલે बस मानस अवतार मेळा तो माणसाने अंदर माणस बने અને 2 દિવસ જવીને નીકળી જવા આપણે પહોંચે પાછળ પરિવાર હાથને એલા વ્યવસ્થિત શિક્ષણ દે અને સાંગાઈસા જેને બી ઘરે માતા પિતા હાથને એની સેવા કરે સાંગેલાને માતા પિતાના ચરણોમાં ચારો ધામ છે માતા પિતાના ચરણોમાં ચારો ધામ છે सुनील भाई भरोसा नहीं रखा करी जाए पप्पू भाई भरोसा नहीं रखा करी जाए जेने धर्मना निर्माण करा यो देवादी देव महादेव ना अवतार परम पूज्य शेषरावजी महाराज एने नवाला विश्वास ठेवीने एवो विश्वास करजास तुमना कल्याण होई जाल अने सुख शांति मळी जाय અને મગલો એખાદે આ સંગ સુખ શાંતિ તે મેળેલ અહીંયા તે બુંડાના વાળા દઈ સાઈના આરતી ઓરાય કાતર મને એકદમ કોંપલાઈ ખાતા તે નાખો માસાઈ ખાતા અખાય તે ખાતા તે મગેના કિસાન કરી જડી ગઈ ધર્મ પાળવાથી કાઈ વસ્તુ નહીં હોય શિંગાર કરવાથી કાઈ જ વસ્તુ નહીં હોય माता तुमने समूर उभा दाखला के पागोटी बांधी दे मोठला माळा पोळी दे सेट हारे मोठला केळा लावी दे रुद्राक्ष ने माळा हातात 4-5 ठेवी दे आणि तुम्हाला दाखवा का महाराज આવી गेला त्याचं काय होईल काय नाही ही बाह्य रंगाने भक्ती हा दुसऱ्याला दाखवला माटेनी भक्ती ही बाह्य रंगाने भक्ती अगर करूला હોય તો अंतकरणापासून करा अंतकरणनी પોતાને આત્મવિશ્વાસની ભક્તિ કરે बस एक लेवा तुझ्यावरी निष्ठ चित्ती देवारी निष्ठ ठेवा અને ભક્તિ કરા અને બાબાની सांगेला પુણ્ય ફળ પ્રાપ્ત દેવલા માટે વાણી જવાબદારી બરાબર અને હવે સમય ઓલા લીધા સગાણે બધાલા કામ રહ્યા અને કોની દા सांग जाता ते बेस करता गाई हा ऐसा करता ही गोठलाई नाखा हो आता ही गोठलाई नाखा काय बी खबर आपल्या इथं सत्संग बरोबर અને એ બધા સત્સંગના વિશે હવે काय होईना खबर का હવે ઈ પૂરા મેદાન સુનિલભાઈ અને હટુલ જે आहे ને એક તો વાસા બાંધીને બધા કરેલ હવે તો ઘરવાળા દિશા આપણે હનુમાનજીના મંદિર હા ઈ ઘર અને આ કાર્યક્રમ અને તે ઘરવાળાને નીકળ તેના બોકડે ખરા ને તે બધા ઈસા વાસાલા બાંધી દીધા ઈસા અને એકાદ મારી ઈસા નીચે વાળા બીજી વધારે ખમાય છે નહીં એટલે તો હારી ઈસા ખૂટા ખવા દે ખૂટા સી બીસી હતા એમ હવે અઠે કીર્તન ચાલુ ભજન ચાલુ બધા ચાલુ આમ તો બીસી ऐसा करे बीसी ने तेल नीच लगावी का नहीं ऐसा करे હવે પેલા બોકોલા ઈસા હોય ના કયો માહોલ જોર કરે
કેમ કે યો આ ને નીકળી કરે કરે છે આશા એટલે બે ત્રણ બકુલ બાંધે તો તે બોકડાના હિસાબે લાગે જોર ભાવ જ કરાય છે એટલે બોકુડ છે મંડાળે તો બરાબર ઠોસરા દીધા ને તો કરે નીકળી ગયા થઈ ગઈ વસ્તુ વિશે એટલે છે મારા સૂરજ એટલે એ ટાઈપની વસ્તુ એટલે હા ને હિસાબ બધા હા અને હસી કરીને બસ સંસારની અંદર સુખમય જીવન જીવા બરાબર બાબાઓ ભરોસો કરશે જો પણ ધર્મ તમે પડા જો બી ધર્મ પડા કોઈ પણ ધર્મ પડા બસ દારૂથી દૂર હોયા સુખી જીવન જીવા ભોળી જા ને આપણે પરમાત્મા કૃપા કરી બરોબર જો કદાચ માનેથી આજ એકવાર ફરી સવરમાળના બધાથી ગ્રુપમાં બહેનો સા ભાઈઓ સા અને સવરમાળમાં મોક્ષ માર્ગે બહુ મોટા સહકાર આપણા સરપંચશ્રીને બધાએ કહ્યા બધા જેટલા જ હાથ નહીં એકવાર આપણે આને એને માટે જોરદાર હજુ બી ટાળે પાડું ગંગા પાડો અનુ પ્રસાદ દીધી પરમ પૂજ્ય શેષરાવ મહારાજ કી હવે પલાઠીવાળા હેરા પલાઠીવાળાને આંખ બંધ કર્યા 11 વાર ઓમ નમઃ શિવાય બોલ્યા આપણે ને જેને બી આજ નવા હાથ ને જેને બી માળા પવેત ને 8 દિવસ સુધી માંસ પાટી નહીં ખાતા કોઈ પ્રકારની નહીં 8 દિવસ પછી આ ને આવતા સોમવારે ઉપવાસ કરે શિવજીના મંદિરમાં યા બાબાને ફોટો છે એક નારિયેળ ફોડી દેલા અને પછી ચાલી જાય બરોબર આંખ બંધ કર્યા હેરા હાથ જોડ બોલા હેરા ઓમ નમઃ શિવાય જરાક મોટે પણ બોલા દેવાલા ऐकायला પડે બાબાલાય ખબર પડે મારા ભક્ત સાવરમાળને આને હનુમાનજી મહારાજના મંદિરના પ્રતાંગણમાં બેસીને મારા પુકારતા બોલા હેરા ઓમ નમઃ શિવાય 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 ધીરેથી ડોળા ઉગડા હવે ઓમ નમઃ શિવાય આપણે મંત્ર બોલના ને એ મંત્ર બોલના ને એમાં જ આપણી પ્રાપ્તિ થઈ જાય જેની બી દારૂ છોડલા ને એ જ મંત્ર આપતી જાય દારૂ તમને છૂટી ગઈ કોઈ દિવસ આ ને ખાલી ઓમ નમઃ શિવાય બોલના ને પહેલા કોશિશ નો કરશે બરોબર ને તો એ વસ્તુ નુકસાનકારક કેમ કે वस्तु का खबर क्या हिसाब तुम्हारा लगे ओम नमः शिवाय तो कोणी ना रे बोलो पीएलती बोलो खाती बोलो पीएती बोलो बरोबर का नहीं हिसाब साल पण આપણે બોલજો તેમાં ને પારકા બોલો તેમાં ફરક કેમ કે યો મંચ હા ને માનાની પણ યો મંચ શિવ પ્રભુના यो सावरमाळ में सजावना मत सजरानी मंच तो शिव प्रभुना ये मंचोर अधिकार शिव प्रभु प्रभु ने भी शक्ति रहेल माता जगदंबा जी भी शक्ति रहेल गायत्री माता ने शक्ति रहेल शेषराव महाराज ने शक्ति रहेल संतोष महाराज ने शक्ति हाँ अने ये शक्ति ने आने भव्य दिव्य शक्ति ने वच्चे आने ओम नमः शिवाय मंत्र में बोलवा बरोबर એટલે સિદ્ધ અસર કરતી હવે તારીખ 22/3/2026 બરોબર ને વિશાલ આબુના संतोष जी महाराज जी है आबुना में આપણે સુરગાણા બોરગાંવ ને આબુના 22 તારીખે બપોરે 1 કલાકે સંતોષ जी महाराज कार्यक्रम રહેશે બરોબર જાહેર કાર્યક્રમ પછી 29 માર્ચ ये महीना ने 29 तारीख साहेब આપણે કાર પેલો ઉલસમેંડી શૈલા મહારાજ એના મંદિર પર કાર્યક્રમ બરોબર 29 એટલે दोन कार्यक्रम ये मास ने अंदर अगला कार्यक्रम जो खरा ने दूसरे मास में આપણે જાહેર કરો બરોબર આજ ये હોણા બધા સાવરમાળ ને હોણા આને બધાય થોડી મહેનત કરી બધા જ ભક્તો ગણા છે ગામમાં બહુ મોટા સપોર્ટ દીધા અને એ તો જેઠ ગામના કાર્યકર્તા ને આગેવાન વ્યવસ્થિત રહેતા તે ગાવની તો આખા સોનેરી બની જાય સોનાના સુહાગ જ રહે કેમ કે એ વસ્તુ એક જણાવ નહીં હોય ગાવાને તંત્ર હોય તો આપણે કે પપ્પુભાઈ बराबर का नहीं मौलवेरी में संगठन महाभारत में संगठन ये बता संगठन एक बीजा सहकार जो एक बीजा कार्य हेला जो ने અને તાહી संगठन आने बहुत मोटा स्वरूप पकड़ અને ये संगठन ईसा आने का ये संगठन ने कारण कोई ने आत्मा सुखी बन आज समझा 70 થી 80 लोग दारू छोड़ी नवा माळा पवे ताने 70 થી 80 लोग आला 70 80 जणांना संसार अगर सुखी बनी गए ने तो हे सावरमाळ ने अंदर जोड़ा जोड़ा कार्य करता है दान करा
या जोड़े जोड़े कार्यकर्ता मेहनत करे ने ए हला 4 धामना पुण्य जड़ी जा प्रवासी जरूर नहीं મળે 10,000 रुपये कहीने काशी तीर्थ करसाल अमरनाथ करसाल तेने करता तुम्हें दोन धरा दोन संसार सुखी बनावा ने અને એ જે પુણ્ય જડે ને એ પુણ્ય તો અમરનાથમાં બી નહીં જડે કેમ કે શિવજીને ખબર આવે એ પૈસા તો તું જેવો તેવો હંપી લેવાના શિવજીને ખબર આવે તું મને અમરનાથમાં આલાસ તો કરા પણ એ જે તું જે પૈસા બગાડી આલાસ ને એ પૈસા તો તું કોણાવદર તું પરસેવાના નહીં કોણાવદર માગી લઈ જાસ દુસરેના લિયા ના તુલા પુણ્ય નહીં જડે એટલે કરતા તો દોનમાં માનતા સુખી બનાવ અને એ આને વ્યસન મુક્તિની ગંગા એ સવારમાની અંદર આને સુનિલભાઈ સિંહ ને બધા કાર્યકર્તા આને એટલે બળીલસિંહ ને મોક્ષ માર્ગી ને માળકરે ને નરેન્દ્ર મહારાજ વાળા ને જોડાબી ભાઈ બહેનો હાથ ને સવારમાના બધા મળીને એ વ્યસન મુક્તિને યજ્ઞ કે ને એ યજ્ઞ આને તો तुमना बस एक बाबाला प्रार्थना કરીને કે હે ભગવાન તો આજ સૂર્યલા હોવાસ યા ધરેલા હોવાસ કોઈ પણ સ્વરૂપમાં હોવાસ પણ સવારમાને અને જોડાબી ભક્ત બસનાથ ને એલા બુદ્ધિના વિકાસ કરજોસ એ વર ભવ્યદી આશીર્વાદ વરસ વરજોસ અને હર હંમેશા ઈસા કાર્ય કરત રહ ને ઈસા હા તુના ભવ્યદી આશીર્વાદ દીજોસ અને માના કદાચ બોલતા બોલતા આને માની ભૂલ થઈ હોય ને તો આપ બધાને સર્વે વચ્ચે માં तुमना बाळक हाव માં तुमना पोसा हाव मारा तुम्ही कार्यकर्ता बनावेल માં तुमना कार्यकर्ता समजी અને હાને दोन हाथ जोड़ी અને હાથ તીસરા મસ્તક નમાઈને ભૂલ ચૂક માટે ક્ષમા કરા ઓમ 27 એપ્રિલ ખાનપુર બારતાડ આપણા કાર્યક્રમ 22 તારીખે બોરગાંવ અબુના 22 માર્ચ 29 માર્ચ ઉલસકંડી અને 27 એપ્રિલ બારતાડમાં ये 3 कार्यक्रम में तारीख फिक्स हुई है अजू भी 4 થી 5 कार्यक्रम दूसरे हाथ और साहेब संख्या में सूरत में धामती इकट्ठा लेके बाकी रहा चलने में धीरे धीरे लगे क्योंकि साहेब केवा पड़ा तुम्हें विचारता करा अरे साहेब ने जाकर दूसरा कोई अधिकारी है तो सूरत में धाम दो काय अरे खाए पीने आराम से नीचे जा भाई कौन करे करे नीचे पकड़ बरोबर का नहीं पैसा बगाड़ा नहीं कौन करे पर साहेब ने अंदर गोविंद शेट्टी अंदर जसुभाई से याद एने अंदर कोई तो हिसाब देवाना वास आ અને 30 શક્તિ બધા કામ કરાવે ખાનપુરના વિનોદભાઈ જયેશભાઈ કોરોના આપણા જામનપાડા વાળા એ બધા કરે ને એ બધી કોઈ કરે હા શક્તિ ને તેને કારણે એ બધા હોય બોલતા બોલતા ભૂલ માટે ક્ષમા કરજાસ ઓમ નમઃ શિવાય ચલો હા કાર્યક્રમ જાહેર સમાપ્ત કરો ઓમ નમઃ શિવાય जुगी धरती मालिक संतोष बाबा आमा सहारो तुझे हाय कम काज के तामाले धट के राजनी लागे सदमा हारे रे तुम आनंद खुशी मन दे तुम